વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચલો, એકદમ ડિફરન્ટ પેપર બનાવીને આજે આપણે ખાવું છે. અને જો આ પેપર તમે બાળકોને ખવડાવશો ને તો બાળકો તો એકદમ ખુશ થઈ જવાના છે. અને આપણને પણ મોટાઓને પણ ખાવાની મજા આવે છે. એવા સરસ મજાના આજે આપણે એકદમ ક્રિસ્પી, ક્રન્ચી અને એકદમ સરસ દિલ ખુશ થઈ જાય એવા ચોકલેટ પેપર બનાવવાના છીએ. તો એના માટે મેં રવામાંથી પેપર બનાવેલા છે. તો 3 વાટકી રવો અને એની સામે 1 વાટકી બેસન, જે ઝીણું બેસન આવે એ જ બેસનનો ઉપયોગ કરી લઈએ છીએ. મેં ઘરે જ દળેલી ચણાની દાળના લોટનો ઉપયોગ કરેલો છે. તો આ માપ એકદમ પરફેક્ટ છે. આનાથી આપણા ઢોસા એકદમ ક્રિસ્પી બનશે. તો આવા સરસ મજાના ક્રિસ્પી પેપર બનાવવા માટે આપણે એક મોટા વાસણની અંદર 3 વાટકી રવો અને 1 વાટકી બેસન લઈ લેવાનું છે. અને એનું સરસ ખીરું બનાવી લેવાનું છે. મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને મારી આપેલી દરેક ટ્રીક અને ટિપ્સને ફોલો કરી અને જો તમે આ પેપર બનાવશો તો તમારું પેપર ઘરે પણ એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થાય છે. હવે 3 વસ્તુ એડ કર્યા પછી એની અંદર આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અને આ બેટર આપણે છાશમાં બનાવવાના છીએ, કેમ કે આપણે આનો ઇન્સ્ટન્ટ ઉપયોગ કરીએ છીએ એટલે આનો આથો એવું નથી લાવવાનું હોતું. જેથી કરીને આપણે છાશ નાખીશું તો એનો એકદમ સરસ ટેસ્ટ આવશે. હવે 4 વાટકી ટોટલ મેં મટીરિયલ લીધું છે. એની સામે મેં 2 વાટકી છાશ લીધેલી છે. અને હવે જરૂર પડે તો આપણે એની અંદર પાણી એડ કરવાના છીએ. છાશ વધારે નથી નાખવાની, નહીં તો ખાટું થઈ જાય આપણું બેટર. અને છાશ પણ મીડિયમ ખાટી એવી જ લેવાની છે, એકદમ મોરી પણ નહીં અને એકદમ ખાટી પણ નહીં. હવે એની અંદર આપણે 1 વાટકી પાણી એડ કરી દીધેલું છે. અને પાણી નાખ્યા પછી આપણે વિસ્કરની મદદથી આ બેટરને સરસ એક દિશામાંથી ફેંટી લેવાનું છે. એની અંદર લમ્સ કે ગાંઠા ના રહે એ રીતે આપણે ફેંટી લઈશું. તમે હાથની મદદથી પણ તમે આને સરસ ફેંટી શકો છો કે ચમચા વડે પણ ફેંટી શકો છો. પણ એક દિશામાં ચલાવતા જઈ અને આપણે ફેંટી લેવાનું છે. બેટર મારું થોડુંક જાડું લાગે છે તો મેં હજી પણ અડધી વાટકી પાણી એડ કરેલું છે. એકી સાથે વધારે પાણી કે છાશ નથી એડ કરી દેવાનું, કેમ કે આ બેટર આપણે લોખંડના તવામાં આપણે પેપર બનાવવાના છીએ. એટલે આ બેટર થોડુંક થીક રાખવાનું છે. એકદમ પતલું બેટર હશે તો તવામાં ચોંટી જશે. એટલા માટે આપણે થોડુંક થીક બેટર રાખવાનું છે. અને જરૂર પડે તો આપણે પાછળથી પણ પાણી એડ કરી શકીએ છીએ. એટલા માટે પહેલાં આપણે જોઈતા પ્રમાણમાં જ પાણીનો ઉપયોગ કરવાનો છે. હવે એને ઢાંકી અને 1 કલાક રહેવા દેવાનું છે. જ્યારે આપણે ઢોસા બનાવવાને એને 1 કલાક પહેલાં આપણે આ બેટર બનાવી લઈશું. અને તમે ના રાખો 1 કલાક ને ઇન્સ્ટન્ટ બેટર બનાવીને તમે ઢોસા બનાવો તો પણ સારા જ બને છે. પણ 1 કલાક તમે એને ફર્મેન્ટેશન થવા દેશો તો એકદમ અલગ જ એનો ટેક્સચર આવશે. અને તવા ઉપરથી તરત જ આપણે પલટાવી પણ શકશું. નીચે ચીપકશે પણ નહીં અને એકદમ સરસ તવાથી છૂટું પડી જશે. એકદમ ક્રિસ્પી પેપર આપણું બનીને તૈયાર થાય છે. તો એના માટે મારી પાસે એકદમ જાડો લોખંડનો તવો છે. એને આપણે ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી દઈએ છીએ. અને પહેલાં આપણે એને સરસ ગ્રીસ કરી લેવાનો છે. આ એક પ્રોસેસ હું તમને બતાવું છું, એ ખાસ કરવી જરૂરી છે. તો થોડોક તવો આપણો ગરમ થાય પછી એની અંદર તેલ નાખી અને બધી બાજુથી આવી રીતે ફેલાવી લેવાનું છે. જેથી કરીને આપણો તવો એકદમ ગ્રીસ થઈ જશે અને આપણું પેપર ક્યારેય નહીં ચોંટે. આ વસ્તુ તમે એક વખત કરીને જોજો અને કમેન્ટ કરીને મને કહેજો કે હા, આ વાત સાચી છે. બધી જ બાજુથી તવાને આવી રીતે તેલ લગાવી અને સરસ ગ્રીસ કરી લીધેલો છે. હવે એને થોડુંક આપણે ફૂલ ગેસ રાખી અને ગરમ થવા દેવાનો છે. જો તમે મારી વિડીયોમાં નવા હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે તવો આપણો સરસ ગરમ થઈ ગયો છે તો એની આપણે મીડિયમ જે નોર્મલ વોટર હોય એ એડ કરવાનું છે. તમે જોઈ શકો છો એકદમ પાણી આપણું બળી રહેલું છે. બધું જ પાણી ઉપરથી આવી રીતે બળી જશે અને તવો આપણો એકદમ સરસ ગ્રીસ થઈ જવાનો છે. બેટર બનાવ્યા પછી આપણે તવાની પ્રોસેસ કરી લઈશું અને 1 કલાક થાય પછી આપણે આની ઉપર ઢોસા ઉતારી લેવાના છે. કોઈ પણ ઢોસો તમે આની ઉપર બનાવશો તો બહુ જ સરસ બનશે.
આપણે આની ઉપર કેપ ઢોસા અને બધાની વિડીયો બતાવેલી છે. હું આની ઉપર જ બનાવું છું. નોનસ્ટિકની અંદર પણ સરસ જ થાય છે, પણ તમારે બજાર જેવા એકદમ ક્રિસ્પી ઢોસા ખાવા હોય તો હંમેશા લોખંડના તવાનો ઉપયોગ કરવાનો છે. જે મોટી વાસણની દુકાનો હોય એની અંદર આસાનીથી આ તવા મળી જતા હોય છે. હજી આપણે થોડુંક પાણી નાખીશું. તમે જોઈ શકો છો પાણી એકદમ ફૂટી રહેલું છે. હવે એક ચોખ્ખા કપડાથી આપણે તવાને સાફ કરી લેવાનો છે. તો તમે જોઈ શકો છો એકદમ લીસો આપણો તવો બની ગયેલો છે. હવે આપણે આની ઉપર પેપરને બનાવી લેવાનું છે. તો 1 ચમચો મેં ખીરું પાથરેલું છે અને આપણી પાસે જે ફ્લેટ તળિયાવાળી વાટકી હોય એનાથી આવી રીતે ફેલાવી લેવાનું છે. તો તમે જોઈ શકો છો જરા પણ ચોટ્યો નથી અને એકદમ સરસ આપણું પતલું બેટર આની ઉપર પથરાઈ ગયું છે. હવે ઉપર આપણે થોડુંક બટર એડ કરી લેવાના છીએ. બટરમાં હું બનાવું છું પેપર, એટલા માટે તમે આની અંદર ઓઇલનો પણ ઉપયોગ કરી શકો છો. તમે જે ફૂડ ઓઇલનો યુઝ કરતા હોય એ ઓઇલથી પણ સરસ બને છે. પણ બાળકોને એને મજા આવે બટરમાં બનાવેલા, અને આપણને પણ મજા આવતી હોય છે, એટલે આપણે બટરમાં બનાવીએ છીએ. પણ ઓઇલથી પણ સરસ જ બને છે. હવે પેપર નીચે ચોંટી જાય અને થોડુંક ક્રિસ્પી થવા લાગે પછી આપણે ઉપરથી જે બેટરનો ભાગ હોય એ થોડોક આવી રીતે તાવીતા વડે એકદમ હળવા હાથેથી લઈ લેવાનું છે, જેથી કરીને આપણું પેપર ક્રિસ્પી બનશે અને કડક પણ એકદમ સરસ થઈ જશે. તો એકદમ હળવા હાથે આ પ્રોસેસ કરશો તો તમારું પેપર ફાટશે પણ નહીં. અને તમે જોઈ શકો છો તવા સાથે એકદમ સરસ ચોંટી ગયું છે. અત્યારે ચોંટેલું લાગે છે, પણ હમણાં જાતે એ ઉખડી પણ જશે. આપણે એને બહુ મહેનત પણ નહીં કરવી પડે. હવે પાછું આપણે થોડુંક બટર એડ કરી અને બધી બાજુથી આવી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે આખા પેપર ઉપર. અને આપણે આનાથી હજુ મોટું પેપર બનાવવું હોય તમે તવા જેવડું તો પણ બને છે, પણ આપણે મીડિયમ જ પેપર બનાવીએ છીએ, જેથી કરીને ગેસની ફ્લેમ બધી બાજુથી સરખી અડે અને એનું હીટિંગ જળવાઈ રહે. એટલા માટે તવો ગરમ થાય ત્યાં સુધી આપણે ફૂલ ગેસ રાખવાનો છે, અને જેવો તવો આપણો સરસ ગરમ થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. પછી એને ફૂલ રાખવાની જરૂર નથી, ઓટોમેટિક તવાનું ટેમ્પરેચર જળવાઈ જ જાય છે. હવે ઉપરથી આપણે ચોકલેટને આવી રીતે બધી જગ્યાએ સ્પ્રેડ કરી દીધેલી છે આખા પેપર ઉપર. તાવેતાની મદદથી ફેલાવી લેવાની છે. અને આપણી પાસે જે લિક્વિડ ચોકલેટ આવે એનો ઉપયોગ કરીએ છીએ. અને લિક્વિડ ચોકલેટ ના હોય આપણી પાસે તો ડેરી મિલ્ક કે કોઈ પણ ચોકલેટ આવે એને તમે ગરમ પાણીમાં કોઈ વાસણ મૂકીને એની અંદર પણ પીગાડી અને લઈ શકો છો. અને થોડીક પીગળેલી હશે ને ગરમ પેપર ઉપર નાખશો તો પણ એ સરસ ઓગળી જાય છે. પણ આપણે લિક્વિડ ચોકલેટનો ઉપયોગ આમાં કરતા હોઈએ છીએ. હવે તમે જોઈ શકો છો પેપર એકદમ સરસ તવાથી છૂટું પડી ગયેલું છે, અને એના આપણે આવા તમને જેવા શેપમાં ગમે એવા ટુકડા કરી લેવાના છે. તો મેં અહીંયા પીઝા શેપમાં 4 પીસ કરી લીધેલા છે. અને તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી ક્રન્ચી એવા સરસ મજાના ચોકલેટ પેપર, બધાના ફેવરેટ, બાળકોને ખાવાની મજા આવે એવા બનીને તૈયાર થઈ ગયા છે. તો તમે પણ આવી રીતે બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.